નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે વલસાડ જિલ્લાની વલસાડ નગરપાલિકાની. વલસાડ નગરપાલિકામાં સામાન્ય સભા હતી અને વલસાડ નગરપાલિકા ભાજપ પ્રેરિત નગરપાલિકા છે અને ભાજપના જ કોર્પોરેટરો, ભાજપના જ નગરપાલિકાના સભ્યો આજે બરાબરના પાલિકા પ્રમુખ ઉપર બગડ્યા. શું છે સમગ્ર ઘટના જોઈએ. પ્રમુખશ્રી, આ બધી અરજીઓ છેલ્લી 6 થી 8 અરજીઓ કરેલી, તે પૈકી મેં અત્યારે ગયા મહિને એટલે 1 મહિના પહેલા તમને સાથે 18/12/25 દિવસે આરટીઆઈ કરેલી કે મારી આ કરવામાં આવેલી અરજીઓ પણ નગરપાલિકા શું કાર્યવાહી કરી તો કોઈ બેન પ્રમુખશ્રી તમારું પ્રમુખશ્રી, તમે નગરપાલિકામાં મેં તમને અરજી આપેલી ને એના પર કાર્યવાહી નહીં છે કે શું કરી તેની આરટીઆઈ કરેલી મેં સમજો. અરે તમે કાર્યવાહી હુકમ તો તમે કહેવો ને, અંશોને તો પછી કે તમે કોઈને હુકમ કર્યો, તમે કોઈ એન્જિનિયરને નોટિસ આપી, તમે કોઈ જગ્યાએ નોટિસ આપી, તેનું તમને ધ્યાન પર આવ્યું? ટીપી કમિટીના આપણા ચેરમેન ઉર્વીબેન માલી એમણે વારંવાર ચીફ ઓફિસરને અને તમને બી જાણ કરી કે ટીપી સ્કીમની અમલવારી કરો. ટીપી સ્કીમની અમલવારી થાય, રસ્તાઓ પહોળા થાય તો તમે વરસાદી પાણી તેને એ બધે કામગીરી કરી શકે. તો મારે કહેવાનો પ્રશ્ન એ છે, જૂના વલહાડમાં 3 વર્ષ પહેલા ટીપી બનેલો તેની અમલવારી નહીં કરો. આપણે મોગરાવાડીમાં હજુ તો ટીપી મંજૂર થયેલો તેની અમલવારી કરવા પહોંચી ગયા. તમને ખબર છે, ટીપીની અમલવારી કરવી હોય, કોઈની કપાસની જગ્યા લેવી હોય, કોઈની કપાસની જગ્યા લેવી હોય તો તે પહેલા સિટી સર્વે નંબર હાથે કેટલી જગ્યા કપાસમાં જાય તે ડીએલઆરના નિયમ મુજબ તમારે જાહેરનામું બહાર પાડવાનું છે. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં નીતિશ વસીના આકરા તેવર. કાયદેસર બાંધકામ મુદ્દે હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી દીધી. વલસાડ નગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં શહેરના સળગતા મુદ્દે ભારે હોબાળો અને ગરમાવો જોવા મળ્યો હતો. પાલિકાના સભ્ય નીતિશ વસીએ વલસાડમાં વધી રહેલા ગેરકાયદેસર બાંધકામ અને તેના કારણે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે સત્તાધીશોને આડે હાથે લીધા હતા. પછી એને તમે નગરપાલિકા પરમિશન આપી દીધી. અત્યારે બી મીનું કોપરું ઓળાવેલું છે કે ખબર નથી કેવી રીતે ઓળાવેલું. એમાં નથી લિફ્ટ લાગેલી, નથી ફાયર લાગેલી, નથી એની અંદર ફ્લોરિંગ ગયેલું, તો બી એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું. હવે મારે તમને એ પૂછવાનું કે જ્યારે તમે આકારણી કરો આપણે કઈ વસ્તુની, તો ત્યારે બાંધકામની પરમિશન, કમ્પ્લીશન સર્ટિફિકેટ જોવામાં આવે કે નહીં આવે? એ ખુલ્લો પ્લોટ છે. તમે પ્રમુખશ્રી બધા લખ્યો ટીચરનો આટલો મોટો સ્ટોર ચાલે ને ખબર નહીં તમે ગુજરાત કરીને આખે પાટણ બાંધીને જાઓ કે હું તમને ત્યાં ખુલ્લો પ્લોટ દેખાય ને ત્યાં આટલો મોટો સુપર સ્ટોર ચાલે ને છે. ખરેખર તમે વલસાડ સિટીમાં જઈને તમે બાંધાવો એટલે તમે એમના વકીલ છે, તમે એમના વકીલ છે, તમે એમના વકીલ છે, તમે એમની જવાબદારી કરો. તમને 2 વર્ષથી જેટલા બી લેટરો લખીને મોકલ્યા, આજ સુધી નથી તમારે અમારી સાથે રૂબરૂ ચર્ચા કરી, નથી લેખિતમાં જવાબ આપ્યો, નથી તમે મને લેખિતમાં જવાબ આપ્યો. બરાબર છે. અત્યારે બીજી એક વસ્તુ કેમ કે આપણે તો અત્યારે બાંધકામની પરિસ્થિતિ એવી છે, બાંધકામની પરિસ્થિતિ કે કાયદેસર એક તો પરમિશનો આપવામાં નથી આવતી. પણ એવું લાગે કે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર પર કોઈ ઘર બનતો હોય ને તેમ પ્લોટ વેલિડેશનનું કાગળિયું જોઈતું હોય તો 2-3 મહિના પ્લોટ વેલિડેશન મળે. પછી બીજા કાગળિયા ભેગા કરતા એને એમ લાગે કે એના કરતા તો ગામડામાં જઈને ઘર બાંધતા હોય. હું કેવું और एजेंडा पर आओ. તમારી પાસે સમય નહીં હોય તો તમે જઈ શકો છો, અમને અમારી ચર્ચા કરવા દો. तो हमारे भी सवाल है. ઓકે, અત્યારે
આપણે ત્યાં નગરપાલિકાની પરિસ્થિતિ એવી છે, નગરપાલિકામાં નીતિશ વસીની મુખ્ય રજૂઆતો હતી કે ગેરકાયદેસર બાંધકામો હટાવવા જોઈએ. નીતિશ વસીએ સભામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શહેરમાં નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે. ક્યારે કડક કાર્યવાહી કરશે ખરી એવા પ્રશ્નાર્થ ચિહ્ન સાથે એમણે સવાલ પૂછ્યા હતા. આવા બાંધકામોને કારણે શહેરનું નકશાકીય આયોજન ખોરવાઈ રહ્યું છે. ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા તેમણે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે રસ્તાઓ પર દબાણો અને અનધિકૃત બાંધકામોની જ ટ્રાફિક જામનું મુખ્ય કારણ છે. જો આ બાંધકામો દૂર કરવામાં આવે તો જ વલસાડની જનતાને ટ્રાફિકમાંથી મુક્તિ મળી શકે તેમ છે. કાયદાકીય લડતની ચેતવણી નીતિશ વસીએ આપી. સત્તાધીશોને અલ્ટિમેટ આપતા નીતિશ વસીએ જણાવ્યું હતું કે જો પાલિકા આ દિશામાં તાત્કાલિક અસરથી કામગીરી નહીં કરશે તો આગામી દિવસોમાં જનહિત માટે નામદાર હાઈકોર્ટમાં પણ હું જવા તૈયાર છું અને ફરિયાદ દાખલ કરવાની પણ ફરજ પડશે તો હું ફરિયાદ પણ દાખલ કરીશ. નગરપાલિકાની સભામાં નીતિશ વસીના આ આકરા પ્રહારથી અને આક્રમક રજૂઆતને પગલે પાલિકા અને અન્ય સભ્યોએ તંત્રમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જો કે હવે જોવાનું રહે કે પાલિકા પ્રશાસન ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવે છે કે પછી મામલો કોર્ટ સુધી પહોંચે છે. આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે.